હેલો, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય રેટિયો દેશી તુવેર દાળ. આપની સાથે હું છું જિજ્ઞાસા. ભાઈ, આજે તો તમારા મમ્મીના પ્રોબ્લેમ્સના સોલ્યુશન કરવા હું આવી છું. ખાસ કરીને એવી બે રેસીપી લાવી છું કે જેનાથી તમારા મમ્મી તો આજે ખુશ થઈ જવાના છે. એક તો જે રોટલી વધારેલી પડી હોય છે બપોરની બનાવેલી, એટલે મમ્મીને રાત્રે એ જ ચિંતા હોય કે આને ફેંકી પણ ના દેવાય ને હવે આમાંથી શું બનાવું. તો ખાસ એક લેફ્ટ ઓવર રોટીની રેસીપી છે અને બીજી રેસીપી છે એ સ્વીટ છે અને એટલી સરસ સ્વીટ રેસીપી છે તમારા મમ્મી ફટફટ બનાવીને તમને ખવડાવશે. તો ચલો જઈએ આજના હોમ શેફ પાસે. આજે આપણી સાથે છે હોમ શેફ બિંદિયા પટેલ. બિંદિયાબેન, ટીવી નાઇટમાં આપનું ખૂબ સ્વાગત છે. બિંદિયાબેન, આજે આપણે શું નવું બનાવવાના છીએ? આજે આપણે લેફ્ટ ઓવર રોટી એટલે કે વધેલી રોટીમાંથી એક મેક્સિકન પોકેટ બનાવીશું. ઓકે. જે હેલ્ધી બી હોય છે. એનું બધું સ્ટફિંગ છે. આ મેં ચોપ કરેલી ઓનિયન લીધી છે, કેરેટ છે, કોર્ન છે, ટોમેટો છે, કોરિએન્ડર છે અને આ બધા કેચઅપ છે, મેયો, પિઝા સોસ અને ટોમેટો કેચઅપ. બિલકુલ. એટલે જો બપોરે તમે વધારે રોટલી ભૂલથી કરી નાખી હોય તો મમ્મીને સતત ચિંતા રહેતી હોય છે કે હવે આ રોટલી નાખી દેવી પડશે, પરંતુ હવે એ ચિંતા તમે છોડી દો, કેમ કે આજે આપણે એ વધેલી રોટલીમાંથી જ એક રેસીપી બનાવવાના છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. શરૂ કરીએ? યસ, ચાલો. હવે જિજ્ઞાસાબેન, આપણે રોટી માટેનું સ્ટફિંગ રેડી કરીશું. સ્ટફિંગ રેડી કરવા માટે આપણે સૌપ્રથમ ચોપ કરેલા કાંદા લઈશું, ત્યારબાદ ટોમેટો, ગાજર, બધું એકદમ ઝીણું ઝીણું સમારવાનું છે. બિલકુલ. અને આ સિવાય બીજું કંઈ એડ કરવું હોય વેજીટેબલ્સમાં? વેજીટેબલ તમે બધા યુઝ કરી શકો. કેબેજ છે, ફણસી છે, જે બાળકો જે બધા વેજીટેબલ ના ખાતા હોય એ આપણે આની અંદર યુઝ કરીને બાળકોને હેલ્ધી સ્નેક્સ તરીકે ખવડાવી શકીએ છીએ. અને એક હેલ્ધી સ્નેક્સ તરીકે ખવડાવવા સાથે એમના લંચ બોક્સમાં બી આપણે મૂકી શકીએ છીએ. હવે એની અંદર આપણે મેયો એડ કરીશું, કેપ્સિકમ, કેચઅપ, આ છે પિઝા સોસ, જેથી બાળકોને આ ખાતા એવું લાગે કે એ લોકો પિઝા ખાઈ રહ્યા છે. એટલે હેલ્ધી બી થઈ જાય અને પિઝાનો જે ટેસ્ટ બાળકોને ખાતો હોય છે. હા, બસ એ. સ્પાઇસ માટે થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું, મરી પાવડર, થોડું સોલ્ટ એડ કરીશું. હવે એની અંદર આપણે આમચૂર પાવડર એડ કરીશું. હું વંડરનો આમચૂર પાવડર એડ કરું છું. તે ટેસ્ટમાં ખૂબ જ સારો હોય છે. આમચૂર પાવડર અંદર નાખવાથી આ સ્ટફિંગનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને બાળકોને ભાવે બી છે. હવે આ બધું સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે. આપણે એને બરાબર હલાવીને મિક્સ કરી દઈશું. બિંદિયાબેન, તમે આ રોટલીમાંથી બીજી કઈ કઈ ડિશિસ બનાવતા હોય છે જે ખાસ કરીને બાળકોને ભાવે? હા, વધેલી રોટલીમાંથી હું મંચુરિયન બનાવું છું. પછી એ જ રોટલીના ખાખરા કરીને એનો ચેવડો બી બનાવું છું, જે બાળકોને ખૂબ જ સારો લાગે છે. આપણું સ્ટફિંગ રેડી છે. મેક્સિકન પોકેટનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આઉટર લેયર કેવી રીતે બનાવીએ છીએ એ જાણીએ આપણે બિંદિયાબેન પાસેથી. બિંદિયાબેન, હવે આપણે શું કરવાના છીએ? હવે આઉટર લેયર બનાવવા માટે આપણે જે રોટી છે એનું કટિંગ કરીશું. પોકેટ બનાવવા માટે એક રોટી લઈશું, એના બંને સાઈડના કોર્નર આપણે કટ કરીશું, જેથી રોટી રાઉન્ડ છે એને આપણે પોકેટ શેપ આપવાનો છે. સાઈડના કોર્નર કટ કરીને વચ્ચેનું કટ કરીશું. તમે જોઈ શકો છો આવી રીતે આપણું એક લેયર રેડી છે. એવી જ રીતે આપણે એનું બીજું લેયર રેડી કરીશું. બિંદિયાબેન, દરેક મધરની એ જ કમ્પ્લેન હોય છે કે મારું બાળક રોટલી નથી ખાતું, અને આજકાલના જે યંગસ્ટર્સ છે એમને રોટલી ભાવતી જ નથી. એ એવું જ કહેતા હોય કે મને રાત્રે રોટલી ના ભાવે ખાવામાં. તો આવું કંઈક બનાવીએ તો બાળકો રોટલી પણ ખાઈ શકે અને ઇન કેસ જો રોટલી વધારે છે તો એનો પણ યુઝ થઈ જાય. એટલે કાંઈક બેસ્ટ રેસીપી કહી શકાય એક કોઈ પણ સ્ત્રી માટે, જેના ઘરમાં બનાવવા માટે કોઈ પણ વસ્તુ જો વધારાની પડી હોય તો સ્ત્રી છે સ્વાભાવિકપણે એને નથી ગમતું હોતું કે કેમ જવા દેવું મારે, પણ આ એક બેસ્ટ રેસીપી કહી શકાય. અને આ છોકરાઓને ખાવામાં ખૂબ જ એક યુનિક રેસીપી છે, જે એમના ફ્રેન્ડ્સ કે બધા આયા હોય તો કંઈક નવી વસ્તુ આપણે બનાવી હોય તો છોકરાઓને અલગ જ લાગે. હવે આપણે પોકેટને કવર કરવા માટે એક સ્લરી બનાવીશું. સ્લરી બનાવવા માટે
અહીંયા ચોખાનો લોટ કર્યો છે, તમે મેંદો, ઘઉંનો લોટ કે કોર્નફ્લોર કોઈ બી યુઝ કરી શકો છો. હવે આપણે સ્લરી રેડી કરીશું. મેં 1 ચમચી ચોખાનો લોટ લીધો છે, તેની અંદર હું પાણી એડ કરીશ અને એને થોડું પતલું લેયર કરીશ, જેથી રોટીને આપણે કવર કરી શકીએ. આ પ્રોસેસ સાઈડમાં રેડી થાય છે. આપણે હવે તેલને ગરમ કરવા મૂકી દઈશું. જિજ્ઞાસાબેન, હવે આપણે પોકેટ રેડી કરવા માટે રોટી લઈશું. એની અંદર આપણું જે સ્ટફિંગ રેડી કર્યું છે એને આપણે ફિલ કરીશું. એક લેયરમાં બધું ફિલ કરીશું. આપણું સ્ટફિંગ મેં ગોઠવી દીધું છે એક લેયર ઉપર. હવે સ્લરીથી લેયરને કવર કરીશું. 4 કોર્નર ઉપર સ્લરીને લગાવી દઈશું. બિંદિયાબેન, અત્યારે તો તમે લેફ્ટ ઓવર રોટીમાંથી આ એક રેસીપી બનાવી રહ્યા છો, પરંતુ આવી ઘણી વસ્તુ છે કે જેમાંથી બીજી પણ રેસીપી કદાચ તમે બનાવતા હશો, જેમ કે લેફ્ટ ઓવર રાઈસ કદાચ હોય, અને આ સિવાયનું પણ બીજું કંઈ હોય છે જેનાથી તમે એક નવી જ રેસીપી તૈયાર કરતા હોવ છો? હા, હું લેફ્ટ ઓવર રાઈસ વધ્યા હોય તો એને પીસીને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવું છું, એમાંથી અપ્પમ બનાવું છું. અને જો વધેલી ખીચડી હોય તો એના ઢેબરા બી બહુ સરસ થાય છે. એની અંદર બી આવી રીતે બધું સ્ટફિંગ તમે એડ કરી શકો છો. અને એમાં તમે બધા મિલેટ્સ, મલ્ટીગ્રેન આટા જે હોય, ધારો કે બાજરી છે, રાગી છે, મકાઈ છે, એની અંદર જ એ ખીચડીનું આખું સ્ટફિંગ કરીને એના પરાઠા કરાય, તો એ બી ખૂબ જ હેલ્ધી વાનગી છે. આ કવર કરી દઈએ 4 બાજુથી, એટલે પોકેટ ખુલવાનો કોઈ ચાન્સ રહેતો નથી. અને આવી રીતે એને ફોક સ્પૂનથી પ્રેસ કરીને દબાવી દેવાનું છે. આવી રીતે આપણું પોકેટ રેડી થઈ ગયું છે. હવે આપણે તેને ડીપ ફ્રાય કરીશું. આને તમે સેલો ફ્રાય બી કરી શકો છો, પણ હું અહીંયા ડીપ ફ્રાય કરીશ, જેથી એનું ક્રન્ચીસ આવે તો બાળકોને ખાવામાં વધારે સારું લાગે. બિંદિયાબેન, તમે પોકેટ જેવું હાથમાં લીધું ને એટલે તરત મને એમ થયું કે આ પોકેટ તૂટી ના જાય. અને કદાચ વ્યુઅર્સને સવાલ થતો હશે, કેમ કે એકદમ પતલી રોટી હોય, એમાં પણ સ્ટફિંગ કરેલું હોય, અને એને તમે ફ્રાય કરો તો એ ફ્રાય કરવું થોડું અઘરું થઈ જતું હોય છે. ના, તમે સ્લો ફ્લેમ ઉપર એને ફ્રાય કરી શકો. એટલે કઈ હું એ જ પૂછવાની છું, કઈ એવી બાબત છે કે જેનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ આ પોકેટ છે તેને ફ્રાય કરતી વખતે? બસ એ જ કે તમે એને પહેલાં સીધું મૂકો, તરત એને ફેરવવાનું નહીં, જેથી એ બ્રેક ના થઈ જાય. અને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ એને ફ્રાય કરીશું આપણે. તેલ આવી ગયું છે. આપણે હવે એને ફ્રાય કરીશું. તમે જોઈ શકો છો પોકેટ ધીમે ધીમે ફ્રાય થઈ રહ્યું છે. આપણે એને બહુ હલાવવાનું નથી, જેથી નીચેનું પડ એકદમ કડક થઈ જાય. અને આ લેફ્ટ ઓવર રોટી છે એટલે એને આપણે બહુ ચઢાવવાની જરૂર છે નહીં. આ સિવાયની બિંદિયાબેન, તમે બીજી કઈ એવી રેસીપી બનાવતા હોવ છો કે જે બાળકોને ઘરનું પણ ખાવાનું મળી રહે અને ફાસ્ટ ફૂડમાં તેમનો જે ચસ્કો હોય છે બહારનું, જે મસાલાવાળું, એ પણ મળી રહે? જેમ અત્યારે તમે પેલો પિઝાનો સોસ યુઝ કર્યો, જેનાથી આમાં પિઝાનો ટેસ્ટ આવશે, તો આ સિવાયની બીજી કોઈ એવી રેસીપી? આ સિવાયમાં હું એક વેજીટેબલ પરાઠા બનાવું છું, કે મારા બાળકોને અત્યારે કહીએ ને કે રીંગણ એ બધું ખાતા નથી, તો એની અંદર હું બધા જ વેજીટેબલ યુઝ કરીને સ્ટફ પરાઠા, સીધું આટા સાથે જ એનો લોટ બાંધવાનો હોય, જેમ આલુ પરોઠા કરીએ છીએ એ રીતે નહીં, પણ બધું વેજીટેબલ ભાજી પાઉંની જેમ જ બાફીને આપણે બનાવી દેવાનું, તો એ લોકો સારું ખાય છે. જોઈ શકો છો આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દેવાનું છે. એ ફ્રાય થાય ત્યાં સુધી આપણે એક બીજું લેયર રેડી કરી દઈશું. સ્ટફિંગમાં આ સિવાય બીજું કંઈ યુઝ કરી શકાય? કેમ કે જનરલી લોકો સ્ટફિંગમાં બટાકાનો યુઝ કરતા હોય છે, આપણે બહારનું પણ કંઈ ખાવાનું જોતા હોય, તો અત્યારે તમે જે વેજીટેબલ્સ યુઝ કર્યા છે એ સિવાય બીજું કોઈ સ્ટફિંગ બનાવવું હોય, કોઈ ફ્લેવરવાળું બનાવવું હોય તો એ બની શકે? આમાં તમે સ્વીટ સ્ટફિંગ કરી શકો છો, કે બધા ફ્રૂટ્સને તમે કટ કરીને એની અંદર ચોકલેટને નાખી શકો છો, જે ન્યુટ્રેલા કહીએ છીએ આપણે, એ નાખીને તો આખું સ્વીટ થઈ જશે. આપણું પોકેટ રેડી થઈ ગયું છે. હવે આપણે એને કઢાઈમાંથી બહાર કાઢી દઈશું અને ટીશ્યુ ઉપર મૂકીશું, જેથી વધારાનું ઓઇલ હોય એ સોક થઈ જાય. બીજું બી આપણું તૈયાર થઈ ગયું છે. આપણે એને ફ્રાય કરીશું. આપણું બીજું લેયર રેડી છે. આ તો આપણે રોટીમાંથી બનાવ્યું છે. જિજ્ઞાસાબેન, બહાર આવી રીતે ફ્રેન્કીની સીટ બી રેડી મળે છે,
તો ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો આપણે એમાંથી બી બનાવી શકીએ છીએ જે સ્પ્રિંગ રોલની સીટ આવે છે એવી રીતે આને બી આપણે ફ્રાય કરી દઈશું. તો આપણા મેક્સિકન પોકેટ છે એ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે બિંદિયાબેન, એકદમ ક્રિસ્પી લાગી રહ્યા છે. હવે શું કરવાના છો તમે? હવે આપણે એને કટિંગ કરીને એનું પ્લેટિંગ કરીશું. સૌપ્રથમ એક પોકેટને લઈશું. હવે બાળકોને અલગ કંઈક નવું દેખાય, નકર એમને ખ્યાલ આવી જાય કે આ તો મમ્મીએ વધેલી રોટલીમાંથી જ બનાવ્યું છે. સો આપણે એને સેન્ડવિચ કે પફના આકારમાં કટ કરીશું. આવી રીતે કટ થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણું પોકેટ સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે એને ગાર્નિશિંગ કરીશું. હવે આપણે પ્લેટિંગ કરીશું. આપણી હેલ્ધી મેક્સિકન પોકેટ રેડી છે. હવે આપણે એને એક યુનિક લુક આપીશું. એના માટે આપણે ઉપરથી ટોમેટો કેચઅપ ગાર્નિશ કરીશું અને એને આવી રીતે સેવમાં ડીપ કરીશું. આપણા પોકેટ રેડી છે. હવે આને આપણે એક મસ્ત ચટપટો ટેસ્ટ આપીશું. એના માટે આપણે વંડરનો આમચૂર પાવડર ઉપરથી સ્પ્રિંકલ કરીશું, જેથી બાળકોને ખાવામાં ખૂબ જ મસ્ત લાગે. આવી રીતે જ વધેલી રોટલીને બી હું તળીને આમચૂર પાવડર નાખીને બાળકોને આપતી હોઉં છું. તો આપણા હેલ્ધી મેક્સિકન પોકેટ રેડી છે. તમે ટેસ્ટ કરીને કહો કે કેવા છે. એકદમ યમ્મી હેલ્ધી મેક્સિકન પોકેટ તૈયાર થઈ ગયું છે. જો તમારા ઘરમાં પણ લેફ્ટ ઓવર રોટી છે તો આજની રેસીપી આપના માટે એકદમ પરફેક્ટ છે. આજે જ આ ટ્રાય કરજો, ખૂબ જ સરસ રેસીપી છે. બિંદિયાબેન, મેં મેક્સિકન પોકેટ ટ્રાય કર્યા, એકદમ યમી, ટેસ્ટી અને એકદમ ક્રન્ચી હતા. હવે મને એવું લાગે છે કે થોડું સ્પાઇસી ખાધા પછી સ્વીટ પણ બની જાય અને વ્યુઅર્સને કદાચ એ ટેસ્ટ જોઈતો પણ હશે. તો સ્વીટમાં આપણે શું બનાવીશું? સ્વીટમાં આપણે ડેટ્સ એન્ડ નટ્સ રોલ બનાવવા જઈ રહ્યા છીએ. તો આપણે એની રેસીપી સ્ટાર્ટ કરીશું. બિલકુલ, તમે જે રીતે નામ આપ્યું છે મને એમ છે એમાં જ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આવી ગયા છે. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. હા, ડેટ્સ મેં અહીંયા સોફ્ટ કિમિયા ખજૂર લીધી છે, ગોલ્ડ, અને બધા નટ્સમાં બધા ડ્રાયફ્રૂટ છે એને મેં ઘીમાં રોસ્ટ કરીને ચોપ કરી દીધા છે. બદામ, કાજુ, પિસ્તા, અખરોટ અને થોડો ઇલાયચી પાવડર. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું. બિલકુલ. ખજૂરને મિક્સરમાં ચોપ કરી દીધી છે. હવે આ બધા જે રોસ્ટ કરેલા નટ્સ છે એને આપણે આની અંદર મિક્સ કરીશું. થોડું ઘી એડ કરીશું. આ ઇન્સ્ટન્ટ સ્વીટ રેસીપી છે. આમાં આપણે ગેસની જરૂર નથી પડતી. અને આજકાલ બહારની જે ચોકલેટ હોય છે, બહારની જે પેનકેક હોય છે, આ બધી વસ્તુ છે લોકોને બહુ ભાવતી હોય છે. પરંતુ આ એક ઓપ્શન મળી રહે એના બદલામાં જો ખાવું હોય તો ખજૂર અત્યારે વિન્ટરમાં હેલ્ધી બી એટલી અને સારી બી એટલી છે. તો ચોકલેટનો બી ટેસ્ટ મળી રહે, સ્વીટ બી મળી રહે અને ખજૂર બી ખવાઈ જાય. ખજૂર ખૂબ જ હેલ્ધી છે. બોડીમાં હિમોગ્લોબિનની ડેફિશિયન્સી હોય તો ખજૂર સારામાં સારો સ્ત્રોત છે. અને બાળકોને બાળકો ખજૂર ના ખાય, ચોકલેટ ખાતા હોય, પણ ચોકલેટની સાથે જ આપણે ખજૂરનું અંદર સ્ટફિંગ કરીને બાળકોને ખવડાવી શકીએ છીએ. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. બિંદિયાબેન, અત્યારે તો આપણે ચોકલેટ ફ્લેવરમાં બનાવી રહ્યા છીએ, તો આના સિવાયનું બીજા કયા કયા ફ્લેવરનું બની શકે અને સ્ટફિંગમાં પણ આપણે આમાં કયા વેરિએશન કરી શકીએ? સ્ટફિંગમાં અત્યારે સનફ્લાવર સીડ્સ છે, પમ્પકિન સીડ્સ છે,
જે બધા અત્યારે બહુ જ યુઝ થતું હોય છે. પછી મખાના છે, એને બી તમે ઘીમાં રોસ્ટ કરીને એનો ક્રંચ કરીને તમે અંદર એડ કરી શકો છો. અને મેં અહીંયા ડાર્ક ચોકલેટ લીધી છે, તમે એને મિલ્ક ચોકલેટમાં બી ડીપ કરી શકો છો. અને જો તમારે ચોકલેટમાં ડીપ ના કરવું હોય તો રોલ બન્યા પછી એને કોકોનટ, ડ્રાય કોકોનટ આવે છે, એની અંદર બી તમે એનું સ્ટફિંગ કરી શકો છો. અને આજકાલ બાળકો બહારનું આ સ્વીટ છે એ વધારે પસંદ કરતા હોય છે, તો એક રીતે બેનિફિટ એ પણ છે, હેલ્ધી મળી રહે. હા, healthy ડેટ્સ છે એટલે એમના હેલ્થ માટે પણ બહુ સારી છે વિન્ટરમાં. એટલે સૌથી મોટો સવાલ એ આવે કે આવી વસ્તુ છે ને મમ્મીને વારંવાર બનાવી ના ગમતી હોય કે ભાઈ લાંબી પ્રોસેસ હોય. જો કે આ તો બહુ ટૂંકી પ્રોસેસ છે, પણ જ્યારે પણ કોઈ સ્વીટ બનતું હોય વિન્ટરમાં તો આપણે એક ડબ્બો આખો તૈયાર કરતા હોય છે. તો આ કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકાય? આ ગેસ ઉપર નથી બની, આપણે કોલ્ડ પ્રોસેસથી જ બનાવી છે, એટલે આ મહિના સુધી આને કશું જ થતું નથી અને તમે ઇઝીલી કેરી બી કરી શકો છો. એટલે 1 મહિના સુધી આ રેસીપી તમે આ જે વાનગી બને છે એને સ્ટોર કરી શકો છો. આની અંદર તમે ખજૂરની સાથે અંજીર બી એડ કરી શકો છો. હવે આવી રીતે આપણે એના રોલ તૈયાર કરી દઈશું. અને શેપ બી આપણે આપણી રીતે આપી શકીએ છીએ. હા, શેપ તમે જે બી આપી શકો આમાં, પણ આને રોલ કરવાના છે, પછી આપણે એને ચોકલેટમાં ડીપ કરવાના છે. બિંદિયાબેન, હવે વેલેન્ટાઇન્સ ડે પણ આવી રહ્યો છે, એટલે જે લોકો બહાર સેલિબ્રેટ કરવા નહીં જાય તો એ લોકોને ઘરે કંઈક સ્વીટ બનાવવું છે તો આ રેસીપી તો સારી છે જ, પણ આ સિવાયનું બીજું પણ કંઈ વેલેન્ટાઇન્સ ડે પર બનાવી શકાય? હા, બનાવી શકાય. હું એકચ્યુઅલી બધી ટ્રેડિશનલ સ્વીટ્સ બનાવું છું અને હું ઘરેથી સેલ જ કરું છું. તો ટ્રેડિશનલ સ્વીટમાં તમે કોકોનટ રેડ વેલ્વેટ કેક બી બનાવી શકો છો. પછી જેમ મોહનથાળનું આપણે કરીએ છીએ એમાં જ મેં એક ઇનોવેટિંગ કર્યું હતું મારી ડોટરની બર્થડેમાં, તો મેં મોહનથાળની કેક બનાવી હતી. એટલે તમે અગાઉ પણ વાત કરી હતી કે તમે સ્વીટ બનાવતા હો છો, એમાં તમારી સ્પેશિયાલિટી છે. હા, હોમ સ્વીટ મેકર છું. જે દિવાળીમાં હું કાજુ કતરીને બધું બનાવીને ખુદ ઘરે જ બનાવું છું અને સેલ કરું છું. ઓકે, વાહ, સરસ. આ બી વેલેન્ટાઇનમાં બહુ સરસ લાગે છે. અત્યારે તો બજારમાં અલગ અલગ ડિફરન્ટ પ્રકારના પેકિંગ, જાર પેકિંગ ને એવું બધું આવતું હોય છે. તો તમે આ હેલ્ધી રેસીપીને બનાવીને એક જારમાં એને પેકિંગ કરીને આ ગિફ્ટ તરીકે આપી શકો છો. ઘરે બનાવવાનો એક ફાયદો એ છે કે આપણે જેટલું સ્વીટ જોઈતું હોય, જેટલો ટેસ્ટ જોઈતો હોય એવું આપણે બનાવી શકીએ. બહારથી આપણે જે લેતા હોઈએ છીએ એમાં શુગર બહુ વધારે હોય છે અને આપણે આમાં શુગરનો યુઝ નથી કર્યો. આ નેચરલ સુગર છે, ડેટ્સની અંદર જે આવે અને બાકીની જે ચોકલેટમાં આવશે એ. રોલ બધા એક સરખા જ લેવાના છે જેથી દેખાવમાં બી એ સારા લાગે. આને શેપ તમે કોઈ બી આપી શકો છો, રાઉન્ડ શેપ બી આપી શકો છો, તમે એને રોલ કરીને કટ બી કરી શકો છો. અને એવું તમે કરો તો તમારે ચોકલેટમાં ડીપ ના કરવા હોય તો ઉપરથી રોલ કટ કરીને તમે એને ખસખસમાં ગાર્નિશિંગ કરી શકો છો. એ બી એક અલગ દેખાય છે, ડિફરન્ટ દેખાય છે. અને આ વખતે જે મિલેટ યર સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે, તો મિલેટમાંથી પણ આવું કોઈ સ્વીટ બની શકે? હા, મેં રાગીના બાઇટ્સને બનાવ્યા હતા. પછી હેલ્ધી કૂકીઝ બધી હું બનાવું છું. એમાં મેં ગ્લુટન ફ્રી કૂકીઝ બનાવ્યા હતા. એમાં મેં ઓટ્સ અને એનો યુઝ કર્યો હતો. હું આ ખજૂરમાંથી ખજૂર પોકેટ બી બનાવું છું. એટલે કેવી રીતે ખજૂર પોકેટ? જે કિમિયા ખજૂર આવે છે જે બ્લેક, એના વચ્ચેથી સીડ્સ આપણે કાઢી નાખવાના અને બધું ડ્રાયફ્રૂટ એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને એને ઘીમાં રોસ્ટ કરવાના. પછી ગ્લુકોઝ સિરપ આવે છે, એને બેન્ડિંગ માટે બધા ડ્રાયફ્રૂટને અંદર એ કરી અને પછી એ પોકેટની અંદર ભરી દેવાના. આ વર્ષે મેં ખૂબ જ સેલ કર્યા છે. અને તમે આટલું સરસ સ્વીટ બનાવો છો તો તમે કંઈ પાર્ટિસિપેટ કરતા હોવ છો? હા, હું અલગ અલગ કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરું છું. હમણાં લાસ્ટ જ મેં સાત્વિક ફૂડમાં બી પાર્ટ કર્યું હતું. એમાં બી મને ગિફ્ટને સર્ટિફિકેટ મળ્યા હતા. કોંગ્રેચ્યુલેશન્સ એના માટે. બિંદિયાબેન, તમે તમારા કોમ્પિટિશનની વાત કરી કે તમને સર્ટિફિકેટ મળ્યા. હમણાં જ વંડર મસાલા તરફથી એક કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું હેલ્ધી રેસીપીનું. તો એમાં અમદાવાદના વાસણામાં રહેતા એક ભાવનાબેન છે, એમણે ખૂબ જ સરસ એક બાજરીમાંથી ભેળ બનાવી હતી. એમના માટે એમને પ્રાઇઝ મળ્યું હતું. તો એ બાજરી ભેળ માટે ભાવનાબેનને વંડર મસાલા તરફથી મળી રહ્યું છે ગિફ્ટ હેમ્પર, અને ભાવનાબેનને TV9 તરફથી પણ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. હવે આપણે શું પ્રોસેસ કરીશું? આપણા બધા રોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને 1 by 1 ચોકલેટમાં ડીપ કરીશું.
ચોકલેટમાં ડીપ કરીને એને આપણે ફ્રીઝમાં સેટ થવા મૂકવાના છે. ઓકે, કેટલી વાર સુધી ફ્રીઝમાં સેટ? 15 મિનિટ. ઓકે. બધા રોલને આપણે ચોકલેટમાં ડીપ કરી દઈશું. ચોકલેટ ફ્લેવરમાંથી જ તમે આ સિવાયનું બીજું શું બનાવતા હોવ છો? હું બધી ચોકલેટ્સ બનાવું છું, નટ્સની ને એની. એમાં રિયલ ફ્રૂટની બી બનાવું છું, જેમ કે સ્ટ્રોબેરી છે, ફાલસા છે, પ્લમ છે, એ બધાની બી બનાવું છું. જિજ્ઞાસાબેન, આપણા ચોકલેટ રોલ રેડી થઈ ગયા છે. હવે આપણે એને 15 મિનિટ માટે ફ્રીઝ યા ફ્રીઝરમાં સેટ થવા મૂકીશું. ફ્રીઝરમાં આપણે જે રોલ મૂક્યા હતા એ હવે સેટ થઈ ગયા છે. હવે આપણે એને ગાર્નિશિંગ માટે ફરીથી ચોકલેટની અંદર ડીપ કરીશું. બંને કોર્નરને ડીપ કરવાના છે અને આ જે બદામનો ભૂકો છે એનું ગાર્નિશિંગ કરીશું. ગાર્નિશિંગમાં આ સિવાયનું બીજું પણ ડ્રાય ફ્રૂટ્સ? હા, પિસ્તાચો લઈ શકો છો તમે, પછી કોકોનટ લઈ શકો છો એકલું. મેં આગળ જેમ કીધું ને એમ તમે ખસખસ બી લઈ શકો છો. ડાર્ક છે તો તમે વ્હાઈટ યા ગ્રીન કોઈ બી ડ્રાયફ્રૂટ લો તો એ તમારે એનું ગાર્નિશિંગ સારું દેખાશે. તમે જિજ્ઞાસાબેન ચોકલેટ ખાઓ છો? બિલકુલ, મને તો મારી ફેવરેટ છે ચોકલેટ, એટલે મને આ રેસીપી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગી, કેમ કે બહારથી ચોકલેટ ખાતા હોય એમાં શુગર આવતો હોય છે, ડાર્ક ચોકલેટ હોય છે પણ એટલી નથી ભાવતી. આવું જો કે આપણી પાસે ઓપ્શન હોય તો સ્વીટ ટેસ્ટ પણ મળી રહે અને હેલ્ધી પણ. પણ તમે હવે એક વખત આ ચોકલેટ ખાશો તો તમે રેગ્યુલર ચોકલેટ ખાતા બંધ થઈ જશો. એટલે મને એવું જ લાગે છે, હું ક્યારની એક્સાઇટેડ છું કે હું આ ક્યારે ટ્રાય કરું. ઓકે, આપણા રોલ રેડી થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટિંગ કરીશું. આની સાથે તમે ચોકલેટ ડીપ કરીને, લાઇટ ચોકલેટ ડીપ કરીને બી ખાઈ શકો છો. ડેટ્સ એન્ડ નટ્સ ચોકલેટ રોલ રેડી છે આપણા. તો જો આ વખતે તમે ડેટ પર ના જવાના હોય તો આ ડેટ્સ એન્ડ નટ્સ જરૂરથી ટ્રાય કરજો. ખાસ કરીને તમે લેફ્ટ ઓવર રોટીમાંથી જે યમી ટેસ્ટી અને ખાસ વંડર મસાલો જે યુઝ કરીને રેસીપી બનાવી છે એમના માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. અને દર્શક મિત્રો, જો આપની પાસે પણ તમારા ટેસ્ટની, તમારા ટ્વિસ્ટની કોઈ રેસીપી હોય તો અમને શેર કરજો. અમે ટ્રાય કરીશું કે અન્ય અમારા જે દર્શક મિત્રો છે એમના સુધી પહોંચે. અને બિંદિયાબેન, આજે તમે જે પેલું સ્વીટ બનાવ્યું ને, જે રોલ બનાવ્યા છે, એટલા યમી હતા ને, તો તમારું એક ગિફ્ટ તો ઓછું પડે, એટલે તમારા માટે ખાસ તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી આ બીજું ગિફ્ટ હેમ્પર. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. જે રીતે શરૂઆતમાં મેં વાત કરી હતી કે આજે આપણે એવી રેસીપી બનાવવાના છીએ જેમાં તમારા મમ્મીના પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય. આઈ હોપ કે આ સોલ્યુશન મળી ગયું હોય અને ખાસ કરીને બાળકોનું જે લંચ બોક્સ તૈયાર થતું હોય છે એ માટેનું આ પરફેક્ટ કોમ્બિનેશન છે. આવી જ રેસીપી માટે આપ જોતા રહો 5 સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય રેડિયો દેશી તુવેર દાળ.